જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજરોજ મારું ગામ અયોધ્યા ધામ અભિયાન અંતર્ગત ચુડા મંડળની બેઠક રાખવામાં આવી હતી। જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે સાંજે શ્રીમતી ABU દોશી હાઈસ્કૂલ ખાતે મારું ગામ અયોધ્યા ધામ અભિયાન અંતર્ગત ચુડા ગામ અને આજુબાજુના ગામના સેવાભાવી લોકો, જેમાં ગૌશાળાના સંચાલક, સામાજિક આગેવાન, રાજકીય આગેવાન, ગરબી મંડળના આગેવાન, વેપારી આગેવાન, રામ ભક્તો, બજરંગ દળના આગેવાન, દરેક મંદિરના પૂજારી, સોશિયલ વર્કરોની બેઠક યોજવામાં આવી હતી। આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામજી મંદિરની અંદર રામલલ્લાના પૂરા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। ભારતના દરેક ગામડા અને શહેરોમાં ઉત્સવ મનાવવામાં આવશે। અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ગામડાઓમાં ઘરે ઘરે આપવામાં આવશે। રામજી મંદિરે કળશ પધરાવવામાં આવશે। આયોજન માટે જિલ્લામાંથી પધારેલા સંઘના આગેવાન ધનસુખભાઈ મોવલિયા, ઘનશ્યામભાઈ વઘાસિયા સાહેબ આ બેઠકમાં ઉપસ્થિત હતા। ચુડા સ્ટેટ દરબાર ભરતવાડા સાહેબ, તાલુકા સંઘ સંયોજક અમિતભાઈ વેગડા, સ્થાનિક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં ઘરે ઘરે અક્ષત આપવા, પત્રિકાઓ આપવા માટેની કામની જવાબદારી માટે સ્થાનિક સેવાભાવી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી। આજુબાજુના ગામમાંથી પધારેલા તમામ કાર્યકરોએ સહમતિ દર્શાવી 22 જાન્યુઆરી મારું ગામ અયોધ્યા ધામ બને તેવી ખાતરી આપી હતી। ધનસુખ મોવલિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે આજે ભેસાણ તાલુકાના ચુડા મંડળની અંદર રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ગામે ગામે ઉજવવાનો છે તેના આયોજન માટે એક બેઠક બોલાવેલી હતી, જેમાં આપણે 1લી તારીખથી 15મી જાન્યુઆરી સુધી દરેક હિન્દુ ઘર સુધી અક્ષત પહોંચાડવાનું આયોજન કરવામાં આવેલ। તેમજ 22 જાન્યુઆરીએ જ્યારે રામ જન્મભૂમિ ઉપર રામની પ્રતિષ્ઠા થાય ત્યારે દરેક ગામમાં આ ઉત્સવ તરીકે ઉજવાય તેનું આયોજન ચુડા મંડળના દરેક ગામના લોકોએ કર્યું। અમારી સાથે ચુડા મંડળની ટીમ અમિતભાઈ વેગડા તથા ઘનશ્યામભાઈ વઘાસિયા તથા એ સાથે ઊભા છે કાર સેવક નાગજીભાઈ, અને આ બધા લોકોનો ખૂબ સહયોગ સાથે આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપૂર્ણ થયો। કાસમોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભેસાણ।